જય માતાજી મિત્રો. જય માતાજી મિત્રો, મારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. મિત્રો મારા અવાજમાં કદાચ ખબર નહીં પડે તમને બહુ, કારણ કે ઉધરસ એટલી ઘણી થઈ ગઈ છે એટલે મારે જોઈએ એવો અવાજ નીકળતો નથી. તો મિત્રો મારા સબસ્ક્રાઈબ મિત્રો મોજ મજામાં છે. મા ભગવતીને પ્રાર્થના, હર્ષિદી ચહેરને પ્રાર્થના, મહાદેવને પ્રાર્થના. તો મિત્રો શું આપણે ગાર્ડનમાં લોન થોડીક મોટી થઈ ગઈ હતી, તો જોઈ શકો તમે. આપણે ડિઝાઇન બનાવી, જુઓ દેખાય તમને, ડિઝાઇન બનાવી છે મેં આવી રીતે. આપણે ડિઝાઇન બનાવી ગાર્ડનની અંદર, જેથી કરીને ગાર્ડન વ્યવસ્થિત દેખાય. આપણે અત્યારે મશીનનું કામ ચાલુ છે, લોન મોવર. હવે આ ડિઝાઇન બનાવીશું એટલે આપણે પર્વત જેવું તમને દે, પિરામિડ જો આમ છે, આમ છે, અને જો તમે ચેટી જોઈ શકો. પછી અહીંથી અને આપણે ઓમ લાવીશું, અને અહીંથી ઓમ લાવીશું, એટલે ગિરનાર પર્વત જેવું થઈ જશે એનો આકાર. અને આ તો મને કોઈ કીધું નથી કે આવો આકાર બનાવો, બેને નહીં કે સાહેબે નહીં, ડૉક્ટર સાહેબે. પણ મને વિચાર આવ્યો કે ચાલો ઉનાળો આવે છે, વ્યવસ્થિત છે, ગાર્ડન દેખાય, એટલા માટે મેં વિચાર કર્યો કે ચાલો કંઈક નવીનતા કરીએ ગાર્ડનમાં. તો મિત્રો મારી વિડીયોમાં બના રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો અને અંત સુધી વિડીયો કરી જોજો, મજા આવશે જોવાની. જો આજો, અને થોડો સ્વાગટિંગ કરવાનું રહેશે એડેલિયમને, કારણ કે અને શું આ સિઝન છે આની, ફેબ્રુઆરી 1 થી 20, 22, 25 તારીખ સુધી અને કટિંગ કરી દેવાના, જેથી કરીને એની ફૂટ આવે ને પછી ઘણા બધા પછી ફૂલ આવવાના, આવા ફૂલ કોનથી જબરજસ્ત ફૂલ દેખાય પછી એવું છે. જે ફૂલ હોય એ નહીં કાપવાના, અને કાપવા તો કાપી નાખવાના, એવું કશું નહીં હોતું. પણ એનો ગ્રોથ સારો થાય એટલા માટે આપણે કટિંગ, અને આજે આનું ફળ આવ્યું છે આજે એની બીજ, એ આપણે એને રાખશું. કારણ કે આમાંથી તમે બતાવું, આ રહ્યાના બીજ આપણે ઘણા બધા થયેલા છે એંગળી. આ જે તમને દેખાય છે એનો બીજ છે, આ જોઈ શકો તમે. જો એડેલિયમના બીજ છે, આ ઘણા બધા છે એંગળી. અને આ બધા અહીંયા પછી બી પાણી છોડ્યું એટલે બધા બેસી જશે, અને ત્યાં પછી ઉગી જશે. એ પછી ઉઠાવીને કોથરી કે કુંડું વ્યવસ્થિતમાં એક છોડવો રોપી દેવાનો, એક કુંડામાં એક છોડવો, અને એક કોથરીમાં કોતો એક છોડવો. પછી એને વર્ષ 1.5 વર્ષ થાય એટલે એને બાઉન્સિંગ કરી દેવાનું. જો ઘણા બધા છે શું અંદર બીજ, આ બધા એને ઉગી જ જવા દેવાના. તો મિત્રો મારી વિડીયોમાં બન્યા રહેજો. આપણે આકાર બનાવ્યો છે, તમે સહેજ જોઈ લેજો કે આકાર કોમેન્ટમાં જણાવજો કે આકાર સારો છે, ખોટો છે, કેવો છે, સારો લાગે છે, નથી લાગતો. અને આવું કામ તમારે થ્રુ કરાવવું હોય તો મારો કોન્ટેક નંબર છે 75 672 82 8 94 મહેન્દ્ર પરમાર. સરસ મજાનો આગળ પણ ગાર્ડન છે આપણે એક, અને એ પાછળનો ભાગ કહેવાય, આગળનો ભાગ કહેવાય. 2 ગાર્ડન છે, એક દિવસ પેપા કામ કરવાનું, એક દિવસ આપવા કામ કરવાનું. બેન મને 7,000 રૂપિયા આલે છે, પણ આપણે 7,000માં મોજ ખુશી છે. નોકરી કરીએ છીએ, પાર્ટ ટાઈમમાં રાતે બીજે જવું છું, કારણ કે એક મકાન લીધું છે આપણે, એટલે એનો લોન પડાવી છે, એટલે એના હપ્તા પણ ભરવાના, એટલા માટે લીધો. તો મારી વિડીયો વધારે રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો આ ડિઝાઇન આપણી બની ગઈ છે.
આમાં કેવું છે કે પેલમાં થોડી મોટી લોન હતી અને થોડીક ઓછી લોન હતી આ છોયાને ત્યાં એટલા માટે. તો મિત્રો જોઈ શકો છો તમે જો આ બાઉન્સિંગ કરો છો મિત્રો, જબરજસ્ત આનું આ લુક છે. જોરદાર. મિત્રો બાઉન્સિંગ કરેલા છે જો. બ્યુટીફુલ ગુલાબ. મિત્રો વિડીયો ગમે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ વિડીયો મારી ચેક કરી જોજો. તમને ખબર પડશે કે ગાર્ડન હું કેવું રાખું છું. બરાબર, તો મિત્રો વિડીયોથી પૂરું કરું છું. જય હરસિદ્ધિ, જય ચેહરમાં, હર હર મહાદેવ, હર જય શ્રી કૃષ્ણ.